જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? તો મિત્રો, દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે જીએસઆરટીસી હેલ્પરમાં ભરતી જાહેર થઈ છે, જેનું નોટિફિકેશન પણ જાહેર થઈ છે. ઓનલાઈન ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે. તો એમના માટે ટીઆર એજ્યુકેશન તરફથી ઓનલાઈન કોર્સ પ્લસ મટીરિયલ તમામે તમામ જે મિત્રો દિવ્યાંગ મિત્રો છે એમના માટે તમામે તમામ ફ્રી આપવામાં આવશે. તો તે માટે અમારી જે વોટ્સઅપ ગ્રુપ છે તો તેમાં જોડાઈ જજો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. તેમજ ટેલિગ્રામ ચેનલ છે તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. તો એમાં જોડાઈ જજો, જેથી કરીને આવનારી પરીક્ષામાં તમે સારું પરફોર્મન્સ કરી અને સરકારી નોકરી મેળવી અને પોતાનું સપનું સાકાર કરી શકો. અગાઉ જે 2024-25ની જે ભરતી આવેલી જીએસઆરટીસી હેલ્પરમાં, તો સમગ્ર ગુજરાતમાં 1658ની જે ભરતી હતી એમાં 750 પ્લસ વિદ્યાર્થીઓ ટીઆર એજ્યુકેશનના જે વિડીયો અને મટીરિયલના લીધે પાસ થઈ નોકરી મેળવી છે. તો તમે પણ આ તક ગુમાવતા નહીં. આપણે દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે તમામે તમામ મટીરિયલ અને ઓનલાઈન કોર્સ ફ્રીમાં અવેલેબલ કરીશું. એટલે તમે કોઈ ચોપડી કે કોઈ કોર્સ ઓનલાઈન કે અન્ય કોઈ મટીરિયલ ખરીદતા નહીં. તમામે તમામ મટીરિયલ તમને અમારી ચેનલ તરફથી ટીઆર એજ્યુકેશન તરફથી તમને ફ્રી આપવામાં આવશે. તો એ જે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને તમને સમય પ્રમાણે તમને તમામે તમામ મટીરિયલ મળી જશે. તો મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ટીઆર એજ્યુકેશન તરફથી ભેટ હેલ્પરની તૈયારી માટે ઓનલાઈન કોર્સ તેમજ મટીરિયલ તમામ ફ્રીમાં મળશે, ખાસ જે દિવ્યાંગ ભાઈઓ માટે છે. તો ચાલો મિત્રો, અહીં થોડી એના વિશે ચર્ચા કરીશું. તો અહીં જે જીએસઆરટીસી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ દ્વારા જે ભરતી જાહેર થઈ છે, તો એનું ઓનલાઈન ફોર્મ પણ ભરાવાનું ચાલુ છે. તો મિત્રો, ઓનલાઈન ફોર્મ પણ ધ્યાનપૂર્વક ભરજો, કંઈ ભૂલ ના આવે, નહીં તો લાસ્ટમાં ડીવી વખતે તમારી ઉમેદવારી રદ થવાના ચાન્સીસ વધી જશે. ખાસ તો તમારા જે નામમાં પછી જે તમારું ટકાવારી છે આઈટીઆઈ અને જે એક્સ્ટ્રા જે એપ્રેન્ટિસ, બરાબર, તો એમાં પણ ખાસ ધ્યાન રાખજો. જે આઈટીઆઈના 55%, મતલબ કે કુલ હશે એના 55% ગણવાના, અને એપ્રેન્ટિસના જે કુલ હશે એના 15%. એ રીતે તમારે માર્ક્સ એડ કરવાના છે. કંઈ ભૂલ થવી જોઈએ નહીં તો લાસ્ટમાં પ્રોબ્લેમ થશે. અને ખાસ ધ્યાન રાખજો, ધોરણ 10ના તમારે ટકાવારી નથી લખવાની. કહેવાનો મતલબ કે તમારી જે ટકાવારી ગણાશે એ જે છે તમારા આઈટીઆઈ અને એપ્રેન્ટિસના ગણાશે. તો અહીં તમે જોઈ શકો છો, કક્ષાનું નામ છે હેલ્પર. 5 વર્ષ માટે તમને 21,100 રૂપિયા મળવાપાત્ર છે, 5 વર્ષ માટે, મતલબ કે દર મહિને. અને કુલ જગ્યાઓ 297 જગ્યાઓ, સારી એવી 300 આજુબાજુ જગ્યાઓ છે. ઓનલાઈન અરજી કરવાની તારીખ 13/2/2026થી 12/3/2026 છે. તો વહેલી તકે ફોર્મ ભરી દેવું. હવે જે અહીં વાત કરીશું, ખાસ વયમર્યાદા 18થી 35 વર્ષ, પરંતુ આ જે દિવ્યાંગ મિત્રો માટે છે, તો તેમના માટે જે છે 45 વર્ષ મહત્તમ, એટલે કે 45 વર્ષ હશે એ પણ આમાં ફોર્મ ભરી શકશે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, તો કે સરકાર માન્ય આઈટીઆઈનો મિકેનિક મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ કરેલું હોય, અથવા તો જનરલ મિકેનિક કરેલું હોય, અથવા તો ફિટર કરેલું હોય, ટર્નર કરેલું હોય, ઇલેક્ટ્રિશિયન કરેલું હોય, અથવા સીટ મેટલ વર્કર કરેલું હોય, અથવા તો ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ, અથવા તો વેલ્ડર કમ ફેબ્રિકેટર, અથવા તો મશીનિસ્ટ, અથવા કાર્પેન્ટર, અથવા તો પેન્ટર જનરલ, અથવા તો ઓટોમોબાઈલ પેન્ટ રિપેરરનો 1 વર્ષનો કોર્સ કરેલો હોય તો આમાં ફોર્મ ભરી શકશે. એક અથવા તો જે ફિટર હોય તો 2 વર્ષ, બરાબર, 1 અથવા તો 2 વર્ષનો જે હોય એ કોર્સ કરેલો હોવો જોઈએ. અગ્રતા માટે જો આટલું છે તો તમે ફોર્મ ભરી શકશો. ફક્ત ને ફક્ત આઈટીઆઈ કરેલું છે તો પણ તમે ફોર્મ ભરી શકશો, બરાબર. એમાં જે એપ્રેન્ટિસ નહીં કરી હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો, પરંતુ વધારાની લાયકાત 15% જો તમારે વધારે જે
અગ્રતા મેળવવી હોય તો બીજા કરતાં તમારે એડ વધારે, મતલબ કે તમારા 70માંથી તમારે માર્ક્સ વધી જાય, બરાબર. જો 15% ઉમેરો તો જેમણે એપ્રેન્ટિસ કરી છે એ લોકો ખાસ તો કે સરકારી છે, અર્ધ સરકારી છે, જાહેર સાહસ છે, અથવા તો કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઉમેદવારે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, જે તમે આઈટીઆઈ કરી છે, ફિટર છે, વાયરમેન સોરી મિત્રો ફિટર છે, ટર્નર છે, જનરલ મિકેનિક છે, મિકેનિક ડીઝલ, તો એની અંદર જ મતલબ કે એમાં જ તમારે જે છે એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ હોય એ અંગેનું એનસીવીટીનું પ્રમાણપત્ર હોવું જોઈએ ને માર્કશીટ, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો કે જેમણે ઇલેક્ટ્રિશિયન કર્યું છે પણ એપ્રેન્ટિસ લાઇનમેનમાં કરેલી છે તો એ નહીં ચાલે. તો અહીં સ્પષ્ટ શબ્દમાં લખેલું છે કે ઉમેદવાર આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલ હોય અને એપ્રેન્ટિસશીપ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં જ પૂરકરણી કરી હોય તો જ એમને ગણવામાં આવશે. મતલબ કે જે તે ટ્રેડ, ફિટર તો ફિટર લખેલું હોવું જોઈએ, પછી બોઇલર એટેન્ડન્ટ કે બીજું અન્ય નહીં ચાલે. ઉમેદવારો અહીં તમે જોઈ શકો છો, ખાસ ધ્યાન રાખજો કે ઉમેદવાર આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલ હશે પરંતુ એપ્રેન્ટિસશીપ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ સિવાય અન્ય કોર્સ લાઇનમેન છે, વાયરમેન વગેરેમાં પાસ કરેલ હશે તો એમને વધારાની લાયકાત શૈક્ષણિક લાયક ઠરશે નહીં અને ઉમેદવારી રદ થશે, બરાબર. તો કે જેમણે લાઇનમેન કરેલું છે, ટ્રેડ ઇલેક્ટ્રિશિયન કરેલો છે પરંતુ એપ્રેન્ટિસ લાઇનમેન અથવા તો વાયરમેનમાં કરેલી છે તો એ ગણવામાં આવશે નહીં, એ ખાસ ધ્યાન રાખવું. હવે વાત કરીશું સિલેબસની, મતલબ કે જે લાયકાત વેઇટેજ ગુણ કઈ રીતે ગણવામાં આવશે પરીક્ષા પ્રક્રિયા માટે. તો શૈક્ષણિક લાયકાત વેઇટેજ ગુણ, બરાબર, 70 માર્ક્સ છે શૈક્ષણિક લાયકાતના. તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત વેઇટેજ એટલે કે લઘુત્તમ જે તમારું આઈટીઆઈ છે એના 55% ગણાશે. આઈટીઆઈના જે કુલ ગુણ હશે, લાસ્ટમાં તમને જે સર્ટિફિકેટ આપ્યું છે એમાં કુલ ગુણ લખેલા હશે, એના માની લો કે તમારે 80% છે તો 80ના 55%, બરાબર. તો એ પ્રમાણે તમારે ટકાવારી કાઢવાની છે. એ રીતે માની લો કે 75 છે તો એના 75ના 55% કેટલા, તો એ તમારે એડ કરવાના છે. એ રીતે અગ્રતા માટે શૈક્ષણિક લાયકાત, વધારાની શૈક્ષણિક લાયકાત જેના 15 ગુણ છે, જે તમારે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ હોવું જોઈએ એના 15 ગુણ છે, બરાબર. એટલે માની લો કે તમારે એપ્રેન્ટિસમાં 70% છે તો એના 15%, બરાબર, અથવા તો 80% છે તો એ માની લો કે 80% છે, બરાબર. તો તમારે એના 15% તો 12 ગુણ ગણાશે, બરાબર. તો એ રીતે અને ઓએમઆર જે છે એના 30 ગુણ ગણાશે. 100 માર્ક્સનું પેપર હશે, બરાબર, ઓએમઆરનું, તો એના 30% ગણાશે. પેપર તમારું ઓએમઆર 100નું હશે તો એના 30% ગણાશે. માની લો કે તમે 20 ગુણ લાવ્યા છો તો એ પ્રમાણે ગણાશે, તમારે કાઉન્ટિંગ થશે, બરાબર. તો એના 100 ને 30%, બરાબર. ટોટલ તમારું જે છે મેરિટ 100 ગુણનું બનશે. ઓએમઆર ને જે એપ્રેન્ટિસશીપ આઈટીઆઈના, બરાબર. તો એ પ્રમાણે તમારું આ જે છે વેઇટેજ છે. ઉમેદવાર જો અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની વિગતો અરજીપત્રકમાં અલગ દર્શાવવાની રહેશે, જેમાં પાછળથી કોઈ ફેરફાર થશે નહીં. જે ઓએમઆર પરીક્ષા છે એ લેખિત પરીક્ષા 100 ગુણની લેવામાં આવશે, જેને 30 ગુણ વેઇટેજ ગુણમાં ફેરવવામાં આવશે. મતલબ કે જે 30 ગુણ, માની લો કે તમે 70 ગુણ લાવ્યા છો તો 70 ગુણ 100માંથી તો તમારે 21 ગુણ ગણાશે. એ રીતે તમારું ગણાશે લેખિત પરીક્ષાનું. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતના 70% રહેશે. એટલે કે આઈટીઆઈની એપ્રેન્ટિસના તમારા 70% રહેશે. તો એમાં તમારે સારા હશે તો તમને ઘણો ફાયદો થશે. અહીં તમે જોઈ શકો છો. પછી વાત કરીશું જે સિલેબસ પ્રમાણે. તો સિલેબસની વાત કરીશું તો અગાઉ જે ભરતી 2024 અને 25માં જે ભરતી જાહેર થઈ હતી હેલ્પરની, તો આપણે સિલેબસ પ્રમાણે તમામ કોર્સ કમ્પ્લીટ કરાવેલો છે ડબલ વખત. તો તમે મારી પ્લેલિસ્ટમાં, મારી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે ચેક કરી શકો છો કે ટોપિક વાઇઝ ગુજરાતી વ્યાકરણ તો ગુજરાતી વ્યાકરણના વિડીયો છે, અંગ્રેજી વ્યાકરણ તો અંગ્રેજી વ્યાકરણના વિડીયો છે, પછી કોમ્પ્યુટર તો કોમ્પ્યુટરના વિડીયો છે, અને મોસ્ટ ઓફલી કોમ્પ્યુટરનું બધું આપણા ચેનલમાંથી જ પૂછાયેલું છે જે વિડીયો છે. પછી સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો,
તો એ પણ આપણા ટેલિગ્રામ ચેનલમાં એની PDF પડી છે અને આપણી જે ચેનલમાં વિડીયો પણ પ્લેલિસ્ટમાં બનાવેલા છે, અલગ અલગ કેટેગરી વાઇઝ ગોઠવેલા છે. જે પછી લાયકાત વિષય વસ્તુને લગતા થિયરી અને MCQ તમામ છે અને પેપર સોલ્યુશન પણ છે 20 જેવા. તો તમને પ્રેક્ટિસમાં ખૂબ જ મદદરૂપ થશે. અગાઉનું પેપર સોલ્યુશન છે 2022નું પ્લસ 2000 અને હમણાં જે લેવાઈ પરીક્ષા 2025 એ પણ પેપર સોલ્યુશન કરાવેલું છે. અને અગાઉની જે પરીક્ષાઓ છે અને મેં મારી પોતાની રીતે બનાવેલા પેપર છે તો તે પણ તમે જોઈ શકશો. તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ફાયદો થશે. તો મિત્રો, જે મિત્રોને સિલેક્શન મેળવવું છે એ મિત્રો ખાસ જોડાઈ જજો અમારી ચેનલમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લઈ જજો. બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ આનો ફાયદો થાય. અને ઘણા મિત્રો પછી પસ્તાવો થાય છે. અગાઉની ભરતીમાં ઘણા મિત્રોનું કહેવું છે કે સર તમારી ચેનલ અમને લેટ મળે, નહીં તો અમારું પણ સિલેક્શન થઈ જાત. તો એ રીતે બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ ફાયદો થાય. હવે વાત કરીશું જે જાહેરાતમાં સિલેબસ પ્રમાણે 100 ગુણની OMR પરીક્ષાથી લેખિત પરીક્ષા લેવામાં આવશે અને 2 કલાકનો સમય રહેશે. તમારે પાસ થવા માટે 40 ગુણ ફરજિયાત લાવવાના રહેશે. OMR પરીક્ષામાં તમારે 40 ગુણ તો ફરજિયાત લાવવાના રહેશે. જો 40થી નીચા હશે તો નાપાસ ગણવામાં આવશે. તો અહીં તમે જોઈ શકો છો 40થી ઓછા હશે એમને નાપાસ જાહેર થશે. પરીક્ષાના પ્રશ્નપત્રમાં અભ્યાસક્રમનું ધોરણ અને વિષય વસ્તુ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ધોરણ 10 કક્ષાના સામાન્ય જ્ઞાન અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાતના વિષયોને અનુરૂપ પ્રશ્નોવાળું પ્રશ્નપત્ર રહેશે. એટલે કે ધોરણ 10ને સમકક્ષ અને જે તમારું ITIના જે છે એના પ્રમાણે રહેશે. પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી વ્યાકરણ સિવાય ગુજરાતીમાં રહેશે. એટલે કે અંગ્રેજી જે છે અંગ્રેજી વ્યાકરણ ઇંગ્લિશમાં આવશે. બીજું તમામ પેપર ગુજરાતીમાં રહેશે. 100 ગુણનું એક પ્રશ્નપત્ર રહેશે ને દરેકને 1 માર્ક્સ હશે. નેગેટિવ માર્કિંગ પણ છે. એટલે છેક 0.25 તમારું માઇનસ. જો એક ખોટો લખશો પ્રત્યેક જવાબ દીઠ તો 0.25 માઇનસ થશે. એટલે એ પણ ખાસ ધ્યાન રાખવું. OMRમાં સાચા જવાબ, ખોટા જવાબ એ કરતાં વધુ વિકલ્પો છેકછાક અથવા તો છોડી દીધેલા જે પ્રશ્નો ધ્યાનમાં લેવામાં આવશે. બરાબર, તો એ ખાસ ધ્યાન રાખજો. 1થી વધુ વિકલ્પ તો એ બધું તમારું જે છે માઇનસ પદ્ધતિથી કરવામાં આવશે. ને પ્રત્યેક ખોટા ખાલી છોડેલ જવાબ, છેકછાક 1 કરતાં વધુ વિકલ્પ વગેરે જવાબ દીઠ 0.25 માઇનસ થશે. એ પણ ખાસ ધ્યાન રાખવું. જો તમને પ્રશ્ન નથી આવડતો તો આપેલો છે તો ઉપર તમારે ક્લિક મતલબ કે ડાર્ક કરવાનું રહેશે. એના પછી તમારે અહીં બીજી સૂચનાઓ આપેલી છે કે દરેક ઉમેદવારો પોતાની ઓળખ માટે માન્ય ID પ્રૂફ જેવા કે ઇલેક્શન, ડ્રાઇવિંગ, આધાર, બરાબર, તો ગમે તે એક હોવું જોઈએ જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે. બરાબર, મહિલા ઉમેદવારો લગ્ન પછી અરજીપત્રકમાં પિતાના નામની જગ્યાએ પતિનું નામ દર્શાવેલ હશે તો લગ્ન કર્યા અંગેનું પ્રમાણપત્ર, સોગંદનામું ગેજેટ સાથે રાખવાનું. એટલે કે જે મહિલા ઉમેદવારો એમના પિતાની જગ્યાએ પતિનું નામ લખેલું છે લગ્ન કરેલા, બરાબર, તો એમને પોતાનું મેરેજ સર્ટિફિકેટ બતાવવું પડશે અથવા તો સોગંદનામું ગેજેટ સાથે રાખવાનું રહેશે. અસલ કોલ લેટર ઉમેદવારો પરીક્ષાના સ્થળે સાથે લાવવાનો રહેશે અને દસ્તાવેજ વખતે રજૂ કરવાનો રહેશે. એટલે કે ખાસ તમારે ધ્યાન રાખવું, કોલ લેટર જે તમારે હશે એ સાચવીને રાખવાનો રહેશે. કેમ કે દસ્તાવેજ ચકાસણી વખતે પણ માગશે અને પરીક્ષા વખતે પણ માગશે. બરાબર, તો આ રીતે તમારે ખાસ. અને ઉમેદવારે ઉત્તર વહીમાં જવાબ માર્ક કરવા માટે ભૂરી એટલે કે બ્લુ કે કાળી પેનનો જ ઉપયોગ કરવો. આ પણ ખાસ યાદ રાખજો તમારે લેખિત પરીક્ષામાં જે OMRમાં ટપકા કરવા માટે બ્લુ અથવા તો કાળી પેન. બરાબર, તો મિત્રો અમારી TR એજ્યુકેશન તરફથી તમામ GSRTC હેલ્પરની જે પરીક્ષા આપશે દિવ્યાંગ વિદ્યાર્થી મિત્રો, તો એમના માટે તમામ મદદ કરવા ફ્રીમાં, 1 પણ રૂપિયો લીધા વગર તમામ ફ્રીમાં મદદ કરવા અમે તૈયાર છીએ. એની ટાઈમ કોઈ પણ માહિતી જોઈતી હોય તો પણ તમે અમને કોમેન્ટ કરી શકો છો અથવા તો મેસેજ કરી શકો છો. ફોન નંબર આપેલો છે યુટ્યુબની પ્રોફાઇલમાં, તો એમાંથી નંબર લઈને તમે ફોન પણ કરી શકશો. કોઈ પણ માહિતી માટે તમે
અમને ફોન કરી શકશો સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી ગમે ત્યારે. તો તમામે તમામ દિવ્યાંગ ભાઈઓ માટે આપણે એક પણ રૂપિયો લીધા વગર તમામે તમામ ઓનલાઈન કોર્સ અને મટીરિયલ ફ્રી આપવામાં આવશે. તો વધુમાં વધુ આ જે દિવ્યાંગ મિત્રો છે એમને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. તો તમને પણ એનું પુણ્ય મળશે. વધુમાં વધુ શેર કરજો એટલી વિનંતી છે કે મારા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો પણ આનો વધુમાં વધુ લાભ લઈ શકે. ટીઆર એજ્યુકેશન તરફથી તમામે તમામ જે છે ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે.